ચેમ્પ્સ દ્વારા ચેન્જમેકિંગ શ્રેણીમાં આપનું સ્વાગત છે, જેઓ તેમના સાથી વિદ્યાર્થીઓને પરસ્પર હિતના વિવિધ વિષયો પર શિક્ષિત કરવાના મિશન પર છે. આ મિશનના ભાગરૂપે ટિંકર ચેમ્પ્સ ટિંકરિંગ, સમસ્યાનું નિરાકરણ, નવીનતા, ઉદ્યોગસાહસિકતા, ચેન્જ મેકિંગ અને અન્ય વિષયો પર ઘણા માઇક્રોલર્નિંગ મોડ્યુલ રજૂ કરી રહ્યા છે. આ 10 ભાગની વિડિયો શ્રેણીમાં ટિંકર ચેમ્પ્સ તમને ચેન્જ મેકિંગની આવશ્યકતાઓ અને તમે કેવી રીતે ચેન્જમેકર બની શકો છો તે સમજવામાં મદદ કરશે. દરેક વિડિયો લગભગ 5 થી 10 મિનિટ લાંબો છે અને તેમાં તમારા માટે ચેન્જમેકિંગ પ્રવૃત્તિનો સમાવેશ થાય છે. વધુ વિલંબ કર્યા વિના ચાલો ટિંકર ચેમ્પ ખુશ્બુ જૈન દ્વારા એપિસોડ 9 થી શરૂઆત કરીએ, જે આંધ્રપ્રદેશની ધોરણ 10ની વિદ્યાર્થીની છે અને પોતે એક ઉભરતી ચેન્જમેકર છે. મેકિંગ સિરીઝના 9મા એપિસોડમાં સ્વાગત છે. ક્યારે વિચાર્યું છે કે તમારા મગજમાં આવતા નાના નાના આઈડિયાઝ એ ખરેખર આખી દુનિયા બદલી શકે છે? હા, સાચું સાંભળ્યું. અને આજના આ વિશ્લેષણમાં આપણે એ જ સમજવાના છીએ કે કેવી રીતે આપણા વિચારોને આપણું ભવિષ્ય બનાવી શકાય. ચાલો, સૌથી પહેલાં એકદમ સ્પષ્ટ વાત કરીએ. સાચું ચેન્જ મેકિંગ એટલે કોઈ સ્પર્ધા જીતવી કે પછી કોઈ પ્રોટોટાઇપ બનાવવો એવું નથી. ના, એનો અસલી મતલબ છે વાસ્તવિક લોકોના જીવનને વધુ સારું બનાવવું. બસ આટલું જ. તો આજે આપણે સાથે મળીને એક મસ્ત મજાની સફર પર નીકળીશું. આપણે એ સમજીશું કે આ વાસ્તવિક પરિવર્તન આખિર છે શું, એવા કયા ટૂલ્સ છે જે આમાં આપણી મદદ કરશે, અને સૌથી ઇમ્પોર્ટન્ટ, આજે અત્યારે જ આપણું પહેલું પગલું કેવી રીતે ભરવું. તો સવાલ એ છે કે ચેન્જ મેકર હોવાનો સાચો મતલબ શું છે? જુઓ, આ કોઈ સ્કૂલ પ્રોજેક્ટ નથી. આ તો એક સુપર પાવર જેવું છે. એક એવી સ્કિલ જે ભવિષ્યમાં આપણે ગમે તે કરીએ આપણને બીજાઓથી હંમેશા અલગ તારવશે. જ્યારે પણ આપણે કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે કામ કરીએ છીએ ને, ત્યારે આપણે ખાલી એક પ્રોજેક્ટ નથી બનાવતા. આપણે પોતાની જાત માટે એક પાવરફુલ ટૂલ કિટ તૈયાર કરી રહ્યા હોઈએ છીએ. અને આ એ જ ક્વોલિટીઝ છે જે સારી સારી યુનિવર્સિટીઓ અને કંપનીઓ શોધતી હોય છે. અને હા, આ એક વાત હંમેશા યાદ રાખજો, એક ચેન્જ મેકરનું કામ પ્રોટોટાઇપ બની જાય ત્યારે પૂરું નથી થતું. ના, એ તો ત્યારે જ પૂરું થાય છે જ્યારે કોઈના જીવનમાં ખરેખર કોઈ સારો બદલાવ આવે. ઓકે, તો હવે આપણને ખબર છે કે રિયલ ચેન્જ મેકિંગ શું છે. તો ચાલો હવે એ પાવરફુલ ટૂલ્સ વિશે વાત કરીએ જે આ સફરમાં આપણી હેલ્પ કરશે. અને સૌથી પહેલાં આપણે એકદમ ઇનોવેટિવ રીતે વિચારવા માટેનું એક ફ્રેમવર્ક સમજીએ. આ પ્રોસેસને કહેવાય છે ડિઝાઇન થિંકિંગ. અને સાચું કહું તો આ એક ખજાનાના નકશા જેવું છે. એ આપણને રસ્તો બતાવે છે કે કેવી રીતે એક નાના વિચારથી શરૂ કરીને એક સાચા સોલ્યુશન સુધી પહોંચી શકાય. અને એની શરૂઆત ક્યાંથી થાય છે ખબર છે? બીજાની તકલીફને સમજવાથી. અને એનું પરિણામ કેવું હોય એ જુઓ. એક ટીમે બસ આ જ પ્રોસેસનો ઉપયોગ કરીને એક ડિજિટલ રિસાયકલિંગ ટ્રેકર બનાવ્યું. અને રિઝલ્ટ, એમની સ્કૂલમાં રિસાયકલિંગ 40% જેટલું વધી ગયું. આને કહેવાય રિયલ ઇમ્પેક્ટ. હવે જો આ ઇનોવેટિવ વિચારસરણી એક એન્જિન હોય ને, તો ટેકનોલોજી એનું ટર્બો બૂસ્ટ છે. એ આપણી અસરને અનેક ગણી વધારી દે છે. ગીતાંજલિ રાવનું જ ઉદાહરણ લઈએ. એ જ્યારે ડ્રાઇવિંગ પણ નહોતી કરી શકતી, માત્ર 15 વર્ષની ઉંમરે એણે ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક એવી શોધ કરી જે લાખો લોકોનો જીવ બચાવી શકે છે. આનો મતલબ શું? ઉંમર ક્યારેય કોઈના માટે બાધા નથી બનતી. ચાલો માની લઈએ કે એક જોરદાર સોલ્યુશન બનાવી લીધું, પણ હવે દુનિયાને કઈ રીતે બતાવીશું કે આપણું કામ કેટલું ઇમ્પોર્ટન્ટ છે? ચાલો એ સમજીએ કે કેવી રીતે આપણા નાના કામને ગ્લોબલ લેવલ સાથે કનેક્ટ કરી શકાય. જુઓ, આપણા સ્થાનિક પ્રોજેક્ટ્સને આપણે યુનાઇટેડ નેશનના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એટલે કે SDGs સાથે જોડી શકીએ છીએ. આ એવા લક્ષ્યો છે જે દુનિયાની સૌથી મોટી સમસ્યાઓને હલ કરવા માટે બનાવવામાં આવ્યા છે. પણ એક વાત યાદ રાખજો, ખાલી એનું લોગો લગાવી દેવો પૂરતો નથી. એ સાબિત કરવું પડે. તો અસલી સવાલ એ છે કે આપણે આપણી સફળતાને વિશ્વાસપાત્ર રીતે માપીશું કઈ રીતે? એના માટે પુરાવા ભેગા કરવાની અહીં 4 સિમ્પલ રીતો છે. આ જ ડેટા છે જે આપણી વાતને એકદમ પાવરફુલ અને સાચી સાબિત કરે છે. એક વાત ખાસ યાદ રાખજો,
આજે જે કામ શરૂ કરી રહ્યા છો એ ખાલી એક સ્કૂલ પ્રોજેક્ટ નથી. આ આપણા આખા કરિયર અને આપણી પોતાની એક આગવી ઓળખ બનાવવાની શરૂઆત પણ હોઈ શકે છે. આવા પ્રોજેક્ટ્સ આપણા માટે એવા જોરદાર કરિયરના દરવાજા ખોલી શકે છે જેનો કદાચ આપણે વિચાર પણ ન કર્યો હોય. જરા વિચારો તો, આખી જિંદગી દુનિયાની સમસ્યાઓ સોલ્વ કરવાનું કામ કરવું કેવું મસ્ત લાગે. હવે આ સ્લાઇડ પર ખાસ ધ્યાન આપજો. આ એક બહુ જ મોટું સિક્રેટ છે. આ આપણને શીખવે છે કે આપણા કામ વિશે વાત કેવી રીતે કરવી. આપણે શું કર્યું એના પર નહીં, પણ આપણા કામથી શું પરિણામ આવ્યું, શું બદલાવ આવ્યો એના પર ફોકસ કરવાનું છે. તો કેમ, થોડી પ્રેરણા મળી? કંઈક કરી બતાવવા માટે તૈયાર છો? સરસ, કારણ કે હવે વારો છે આપણો. અહીં 2 ચેલેન્જ છે જે આપણને તરત જ શરૂઆત કરવામાં મદદ કરશે. પહેલી ચેલેન્જનું નામ છે સ્પોટ એન્ડ ફ્લિપ ચેલેન્જ. આ એકદમ મજાની ગેમ જેવું છે. બસ આપણી આસપાસ જોવાનું છે અને કોઈ પણ એક નાનકડી સમસ્યા શોધી કાઢવાની છે. હવે એ સમસ્યાને બસ ઊંધી કરી નાખો. પોતાની જાતને પૂછો, શું થાય જો આનાથી બિલકુલ ઉલટું થાય તો? બસ આ એક જ સવાલ. આ જાદુઈ સવાલ દરેક ઇનોવેશનની શરૂઆત છે. તમારો આઈડિયા શોધો અને કોઈ ફ્રેન્ડ કે ટીચર સાથે જરૂર શેર કરજો. અને જે લોકો નેક્સ્ટ લેવલ માટે તૈયાર છે એમના માટે છે આ બીજી ચેલેન્જ. કોઈ એક ગ્લોબલ પ્રોબ્લેમ જે તમને બહુ સ્પર્શે છે એને પસંદ કરો અને એના માટે એક ટેકનોલોજી બેઝડ સોલ્યુશન બનાવો. અને હા, એ સોલ્યુશન ઓછામાં ઓછા 10 લોકોના જીવનમાં કોઈ પોઝિટિવ બદલાવ લાવે એ જરૂરી છે. મેસેજ એકદમ સિમ્પલ અને ક્લિયર છે. મોટા સપના જુઓ, પણ શરૂઆત હંમેશા નાની જ હોય છે. બસ એ પહેલું પગલું ભરવાની હિંમત હોવી જોઈએ. અને જેમ જેમ આ સફરમાં આગળ વધો ત્યારે બસ એક જ શક્તિશાળી સવાલ પોતાની જાતને પૂછતા રહેજો: મેં જે બનાવ્યું એનાથી કોનું જીવન વધુ સારું બન્યું? કારણ કે આ જ એક સાચા ચેન્જ મેકરની ઓળખ છે. આપણું ભવિષ્ય આપણા જ હાથમાં છે. જાઓ અને દુનિયાને બદલી નાખો. આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.